નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 5 પ્રેક્ટિસ વર્કના દાખલા 16થી ચાલુ કરીશું. એમાં 16મો દાખલો છે, 35 મહિલાઓએ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. પ્રત્યેક મહિલા દર મહિને 160 બચત કરીને બેંકમાં જમા કરાવે છે. તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? હવે 35 મહિલાઓ છે અને દર મહિને 160 રૂપિયાની બચત કરે છે. હવે એક મહિલા ની બચત 160 રૂપિયા છે દર મહિનાની. અહીં આપણે માસિક બચત લઈએ. માસિક બચત 160 રૂપિયા. તો આવી 35 મહિલાઓ ભેગી થાય તો એની માસિક બચત કેટલી થાય? તો 160 ગુણ્યા 35. અહીં આપણે ગુણાકાર કરીએ. 160 ગુણ્યા 35. અહીં 0. 16 તેરી 48 ને 0. 16 50 80. 0 0 8 ને 8 16. 16 ને 1 4 ને 1 5. એટલે 5600 રૂપિયા દર મહિને ભેગા થશે. ત્યારબાદ કહેલું છે કે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? 5600 દર મહિને જમા થશે. હવે વર્ષે કેટલા થશે? તો આપણે 5600 છે, 5600 એક વર્ષના મહિના 12 થાય. એટલે 12 વડે આપણે 5600 ને ગુણીએ. 56 એકુ 56 અને 56 દુ 112. 6 ને 1 7, 5 ને 1 6, 672. એમાં આ 2 જીરો ઉમેરી દઈએ એટલે 67200 રૂપિયા જમા થશે. ત્યારબાદ આ બેંકમાંથી દીપિકાબેને એક લારી ખરીદવા રૂપિયા 6500ની લોન લીધી. તેમણે એક વર્ષ સુધીમાં દર મહિને 600 બેંકને પાછા ચૂકવ્યા. હવે એક વર્ષના મહિના 12 થાય. તો દર એક મહિનાના રૂપિયા 600. તો આવા 12 મહિનાના કેટલા? તો 12 6 72 એટલે 600 ગુણ્યા 12 એટલે 7200 રૂપિયા થાય. 12 મહિનાના 7200. હવે એને લોન લીધી હતી 6500ની. હવે 7200 એને ચૂકવ્યા. અને 6500ની લોન લીધેલ લોન. તો મુદ્દલ ઉપરાંત જે વધારાની રકમ ચૂકવે એને વ્યાજ કહેવાય. તો આ મુદ્દલ કહેવાય. 6500 જે વ્યાજે લીધા હતા એને, અને એના ઉપરાંત જે ચૂકવે છે એને વ્યાજ કહેવાય. તો 7200માંથી 6500 બાદ કરીએ તો 7 ને 5 12. અહીં
છમાંથી 6 જાય તો 0. 700 રૂપિયા વ્યાજ ચૂકવવું પડ્યું. વ્યાજ ચૂકવ્યું. ત્યારબાદ બીજો છે, આ બેંકમાંથી રશ્મિકાબેને કલમી આંબાના નવા છોડવા ખરીદવા ₹24,500ની લોન લીધી. તેમણે 1 વર્ષમાં 26,400 બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે અહીં 12 મહિનાના એ 26,400 ચૂકવે છે. તો પદ માંડીએ. 12 માસના 26,400 તો 1 માસના કેટલા? તો અહીં 1 ગુણ્યા 26,400 છેદમાં 12. હવે અહીં 12 વડે 26,400ને ભાગીએ તો 2,200 આવે. તો દર મહિને 2,200 ચૂકવ્યા હશે, એટલે કે 2,200. ત્યારબાદ દાખલો 17મો છે. એમાં કોષ્ટકને આધારે કુલ ખર્ચ શોધવાનો છે. અહીં વસ્તુ આપેલી છે અને અહીં એક વસ્તુનો ભાવ આપ્યો છે. અહીં ખરીદેલ વસ્તુની સંખ્યા છે. હવે પહેલું છે, મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 3,000 રૂપિયા એક વસ્તુનો ભાવ છે અને એ ખરીદે છે 3. તો 3 વસ્તુના ભાવ શોધવા માટે આ બેનો આપણે ગુણાકાર કરવો પડે. તો 3 તેરી 9, તો અહીં આવશે 9,000. ત્યારબાદ થર્મોકોલ ફ્રીજ બોક્સ છે, એના 1,500 રૂપિયા છે. એવા 30 બોક્સ લે છે. તો 15 તેરી 45 ને પાછળ 3 0, તો 45,000. ત્યારબાદ મોટા તપેલા 1 નંગના 900 છે. તો એવા 7 લે છે. 9 સત્તા 63, એટલે 6300. એ જ રીતે 15 ચોકું 60, એટલે 6,000. 15 8 120, એટલે 1200. અને ચોકે ચોકે 16, એટલે 160. હવે આપણે અહીં કુલ ખર્ચ શોધવાનો છે. તો પહેલાં 0, ત્યારબાદ બીજી લાઈનમાં દશકનો સરવાળો કરીએ તો 6. હવે 3 ને 2 5 ને 1 6. નવ ને 5 14, 14 ને 26, 20 ને 6 26, 26 ને 1 27, 27નો સાતડો વધી 2, 4 ને 2 6. સોરી, 40 છે, એટલે અહીં 1,600 થશે. હવે સરવાળો કરીએ. અહીં 0, અહીં પણ 0, 6 3 ને 2 5, 6 ને 5 11, 11નો એકડો વધી 1, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 6 21,
21 ને 22 ને 23, 23 ને 6 29 નો નવડો વધી ચડી 2 તો 4 ને 2 6 એટલે 69,100 એનો જવાબ થાય. ત્યારબાદ દાખલો 18મો છે. દાખલો 18મો, કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 ભાગ જેટલું હોય છે. જો 1 મહિનાના 2,700 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય? તો આપણે 2,700 છે કિલોગ્રામ કેરી, 2,700 કિલોગ્રામ કેરી છે એને 1/3 વડે ગુણી નાખીએ તો 3 9 27 ના 0 એટલે 900 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય. 900 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય. જો 4,800 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય? તો એ જ રીતે આપણે 4,800 કિલોગ્રામ કેરી હોય એમાંથી 1/3 1 કિલો એ થાય છે 1/3, તો 4,800 એ કેટલા થાય? તો બંનેનો ગુણાકાર કરીએ તો 16 તેરી 48, તો 1,600 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય. ત્યારબાદ કે જે 700 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરવા માટે કેટલી કેરીઓની જરૂર પડશે? હવે બિલકુલ આનું ઊંધું. 700 કિલોગ્રામ કેરી છે તો ત્રીજો ભાગ થયો તો 700 કિલોગ્રામ છે એને 3 વડે ગુણી નાખીએ આપણે, એની 3 ગણી કરી નાખીએ તો એટલી કેરીની જરૂર પડે. તો 7 તેરી 2100, 2,100 કિલોગ્રામ કેરીની જરૂર પડે. ત્યારબાદ દાખલો 19મો છે. સુરેશભાઈએ ₹160 પ્રતિ કિલોના ભાવથી 6.5 કિલોગ્રામ કેરી ખરીદી. ત્યારબાદ ₹50નો બરફ અને 52 રૂપિયાનું દૂધ ખરીદ્યું. તેમાંથી તેમણે મેંગો મિલ્કશેક બનાવ્યું તો તેમણે કુલ કેટલો ખર્ચ કર્યો હશે? હવે આપણે અહીં 160 રૂપિયાની એવી 6.5 કિલોગ્રામ કેરી ખરીદે છે. તો 160 ગુણ્યા 6.5 કિલો કેરી લે છે અને એનો ગુણાકાર કરીએ તો 160 ગુણ્યા 6.5, અહીં 0, 16 × 6 = 96 અને આનો 0, 16 × 50 80, 0 0, 8 ને 6 14 નો ચોગડો વધી ચડી 1, 9 ને 1 10, 10 અહીં 1,040 રૂપિયા મળ્યા. અહીં કેરી 160 ગુણ્યા 6.5 એટલે અહીં એક પછી પોઈન્ટ છે તો આમાં પણ એક પછી પોઈન્ટ લઈએ તો 1,040 રૂપિયા કેરીને થયા. 50 રૂપિયાનો બરફ
અને 52 રૂપિયાનું દૂધ. તો તેમને કુલ ખર્ચ 1142 રૂપિયાનું ખર્ચ કર્યો. ત્યારબાદ દાખલો 20મો છે. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. બદામ કેરીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મુકુંદભાઈ 3.5 કિલોગ્રામ કેરી ખરીદે છે, તો તેમણે કુલ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે 60 રૂપિયા ભાવ છે કેરી અને ખરીદે છે 3.5 કિલોગ્રામ. હવે 6 તેરીને 18 અને 1 0, એ જ રીતે 6 50 30, 0 0 8 9 10 ને 11નો એકડો ચડી 2100. એમાં એક પછી પોઈન્ટ છે તો એક, એટલે કે 210 રૂપિયા ચૂકવવા પડે. તો અહીં ચોરસમાં જવાબ આવશે બી. ત્યારબાદ બીજો છે. એક ટ્રેક્ટરની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાક છે. હિતેશભાઈ આ ટ્રેક્ટરથી 4.5 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકના 24 છે, તો 4.5 કલાકમાં કેટલા? તો આ બેનો ગુણાકાર કરીએ. 24 ગુણ્યા 4.5, અહીં 0, 24 ચોકું 96, ચોકે ચોકે 16નો છગડો, વધી ચડી 1, 4 દુ 8 ને 9, 24 50 120, 0 6 ને 2 8, 9 ને 1 10, 1080 જવાબ આવે. એટલે અહીં એક પછી પોઈન્ટ છે, તો અહીં પણ એક પછી પોઈન્ટ, એટલે 108 જવાબ મળે. તો અહીં જવાબ આવશે 108 કિલોમીટર, એટલે ચોરસમાં આવશે ડી. ત્યારબાદ ત્રીજું છે. એક બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે છે, તો 6 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? 2 છક 12, 2નો ને 6નો ગુણાકાર કરીએ તો 2 છક 12, એટલે 1200 જવાબ મળે. એટલે અહીં સી જવાબ થશે. ત્યારબાદ ચોથું. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું હોય છે. જો 1200 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું થશે? તો તનને 4 વડે 1200 વડે ભાગી નાખીએ, 1200 ને 3 વડે ભાગી નાખીએ એટલે જવાબ મળી જશે. તો તન ચોક 12, એટલે 400 જવાબ આવશે. એટલે અહીં જવાબ મળે છે આપણને બી. અહીં આપેલ છે 1 કરોડમાં એકની પાછળ કેટલા મીંડા હોય? તો આપણે આમ કરીએ: એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ. તો 1 કરોડમાં એકની પાછળ 1 2 3 4 5 6 ને 1 7 મીંડા હોય. તો અહીં જવાબ મળશે સી. એટલે ચોરસમાં સી મળશે. ત્યારબાદ કેસર કેરીના રસનો ભાવ ₹80 પ્રતિ કિલોગ્રામ છે. મનીષે દુકાનદારને 440 રૂપિયા ચૂકવ્યા, તો તેણે કેટલો રસ ખરીદ્યો? 1 કિલોના 80 રૂપિયા, એવા 440 ચૂકવી દીધા છે ને. તો અહીં આપણે 440 ભાગ્યા 80 કરીએ. રસ કેટલો ખરીદ્યો એ આપણે જોવાનું છે.
આ 0 કાઢી નાખીએ. 8 × 50 = 40. અહીં 4 4માંથી 4 જાય તો 0. અહીં 0 ને અહીંયા પોઈન્ટ. 8 × 50 = 40 એટલે 5.5 એટલે જવાબ મળશે C. મિત્રો, અહીં આપણું પહેલું ચેપ્ટર 5મા ધોરણનું પૂરું થાય છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.